ચેપ્ટર 3 લેક્ચર 5 એમસીક્યુ જોઈએ છે આપણે. એમસીક્યુ નંબર આવ્યો આપણે 52. બોલ બેટા. હા, પહેલા આની કેટલીક વ્યાખ્યાઓ સૂત્રો જોઈ લઈએ બેટા. કેટલીક વ્યાખ્યાઓ અને સૂત્ર યાદ કરી લઈએ આપણે. બહુ ઇઝી છે જે. ચલો પહેલા કયું કોઈને યાદ આવે છે આમાં? એ લોકોએ ડ્રિફ્ટ વેગ કીધો છે, મોબિલિટી કીધું છે અને વર્ણ સંકેત, આ 3 ટોપિક કીધા છે. પણ આપણે વર્ણ સંકેત કદાચ નીકળી ગયો છે ને દીકરા, ખાલી પૂછું છું તમને. આ ટોપિકમાં વર્ણ સંકેત નીકળી ગયો, પણ કઈને આપણે એકવાર ખાલી યાદ કરી લઈશું વર્ણ સંકેતને પણ, કારણ કે એ ટોપિક જે નીટમાં કામ આવે ને એટલો બધો અઘરો નથી, ટાઈમ બગાડે એવો નથી, 5 મિનિટમાં પતે એવો છે. તો પહેલા આપણે મોબિલિટી લઈએ. મોબિલિટી એકવાર ટોપિક યાદ કરી દઈએ. મોબિલિટી, તો મોબિલિટી એમાં દીકરાને યાદ આવવું જોઈએ. મોબિલિટીને આપણે મ્યુ કીધેલું. મ્યુ, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. વીડી ઈ વિદ્યુત ક્ષેત્ર. આપણે શું બોલતા? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભારના ડ્રિફ્ટ વેગને. આ ડ્રિફ્ટ વેગ છે. ડ્રિફ્ટ એટલે ખબર છે મારા દીકરાઓને? ડ્રિફ્ટ વેગ એટલે કે યાદ કરાવું? પ્રશ્ન હોય તો કહેજો બેટા. યાદ કરાવું કે યાદ છે મારા બેટાઓને? હા કે ના તો પાડો. ખબર છે, યાદ છે, એવું કંઈક આવે. જો આને ડ્રિફ્ટ વેગ કહેવાય. વાંધો ના પણ દેવાનું એટલે ફટાફટ સમજાવી દઉં બેટા. આને ડ્રિફ્ટ વેગ કહેવાય. એટલે શું સમજો? અહીંયા ધ્યાન આપો. આપણે એવું કરતા ખબર, જો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય, આમ વાહકતા હોય, એની અંદર આપણા બધા પરમાણુઓ છે. જો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો ઇલેક્ટ્રોન અથવા કોઈક વિદ્યુત ભાર આમ ગતિ કરતો કરતો બહારથી કે અહીંયા અંદરથી આમ ગતિ કરતો કરતો અહીંયા થઈને અહીંયા સુધી આવે, જેને આપણે કહેતા એ થી બી સુધી આવે. આ ઇલેક્ટ્રોન છે. હવે ક્ષેત્ર હાજર હોય, ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. કોઈનું સ્પીકર ચાલુ છે, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એ જ ઇલેક્ટ્રોન થોડોક ગતિ કરતો કરતો જાય, પણ બીના જગ્યાએ અહીંયા બીના જગ્યાએ બી દેશ પાસે પહોંચે. બીના જગ્યાએ અહીંયા કશે પહોંચે, બી દેશ પાસે, એ થોડોક આગળ જાય. મારો કહેવાનો મતલબ એમ. તો આજે વધારાનું સ્થાનાંતર કર્યું એને ડ્રિફ્ટ કહેવાય. ડ્રિફ્ટ થયું, ખસેડાનું કહેવાય. ખસેડાનું કહેવાય. તો આ વધારાનું જે સ્થાનાંતર થયું બીબી દેશ જેટલું, આ બીબી દેશ જેટલું. ક્ષેત્ર ગેરહાજર હોય તો બી સુધી આવે, ક્ષેત્ર હાજર હોય તો ક્ષેત્રને કારણે થોડુંક વધારે સ્થાનાંતર કરે. કેટલું? આ બીબી દેશ જેટલું. તો આ જે વધારાનું સ્થાનાંતર બીબી દેશ જેટલું છે એને જ આપણે આ સ્થાનાંતર એ જે એ ડ્રિફ્ટ કહેવાય. એને ડ્રિફ્ટ સ્થાનાંતર કહેવાય. અને એ જે સ્થાનાંતર છે એને કારણે જે વેગ મળે એને આપણે ડ્રિફ્ટ વેગ નામ આપીએ. ડ્રિફ્ટ વેગ, જેને આપણે વીડી વડે દર્શાવીએ છીએ. એટલે એનું પહેલું સૂત્ર આવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય, અને બીજું સૂત્ર આવે. બે સૂત્ર કમ્પલસરી યાદ રહેવું જોઈએ. પહેલું મારા દીકરા હું બોલો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય, અને બીજું ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. આ ભૂલાવું ન જોઈએ. વીડી બાય અને બીજું આવે સિગ્મા બાય એની. ચલો પહેલા આપણે ભણ્યા મોબિલિટી. બેટા મોબિલિટી. એટલે મોબિલિટીનું ઇક્વેશન મેં તમને ચલાવ્યું. બરાબર. હવે ધીરે ધીરે આગળ જઈએ. પહેલા આપણે મસ્ત મોબિલિટી ભણ્યા દીકરા. મોબિલિટી આવી જાય પછી કાલે જ ચલાવેલું સિગ્મા અને રો, કારણ કે સંખ્યા ઘનતા પરથી એના આધારે સૂત્ર લખવાના છે. સિગ્મા અને રો કાલે જ મેં તમને આ સૂત્ર લખાવેલા. તો રો વાળું યાદ રાખવાનું. મને રો વાળું યાદ રહે. રો ઇઝ ઇક્વલ ટુ એમ છેદમાં એન ઈ સ્ક્વેર બાય ટાઉ. એન ઈ સ્ક્વેર બાય ટાઉ. એમ ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર બાય ટાઉ. એમ એ ઇલેક્ટ્રોનનો દર છે, એન એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, ઈ એનો વીજભાર છે, અને ટાઉ એને રિલેક્સેશન સમય કહેવાય. એક યાદ રાખો, ગમે તે એક, કારણ કે આ બે વચ્ચે સંબંધ મસ્ત છે. આના કરતા ઊંધો આવે રો, એટલે આમાં વધારે ટેન્શન નહીં લેવાનું. એન ઈ સ્ક્વેર ટાઉ બાય એમ.
વાહકતા અને અવરોધકતા બેમાંથી ગમે તે એક, બેમાંથી કોઈ પણ એક કમ્પલસરી યાદ આવવું જોઈએ બેટા. રો વાળું યાદ રાખો, રો વાળું. રો ઇઝ ઇક્વલ ટુ એમ, હું એ જ યાદ રાખું છું. રો ઇઝ ઇક્વલ ટુ એમ છેદમાં એની સ્ક્વેર, એમ છેદમાં એની સ્ક્વેર ટાઉ, 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 એમ છેદમાં એની સ્ક્વેર ટાઉ. આટલું યાદ રાખો બેટા, બરાબર. એમ છેદમાં એની સ્ક્વેર ટાઉ. ચલો વાંધો નહીં. પછી એના સિવાય બીજી કઈ કઈ વસ્તુ કીધી છે? ડ્રિફ્ટ વેગ, મોબિલિટી, વર્ણ સંકેત. મોબિલિટી આવી ગયું, આ ઘનતાવાળો આવી ગયો, અને વર્ણ સંકેત. વર્ણ સંકેત એટલે આપણે કંઈક ચાવી લખાવેલી યાદ છે? ચાવીમાં પોયરાઓને ચાવી. બોલતો બેટા, બોલતો દીકરા. જોરથી બોલ, જોરથી. હું બોલું, ચલો હું લખું. બીબી, રોય, ગો બોમ્બે, વાયા ગેટવે. ચલો. ઓહો, વેરી ગુડ. સોનું, ચાંદી, ચમનપ્રાસ. સોનું, ચાંદી અને ચમનને લઈને ભાગી ગઈ. બીબી રોઈ, બીબીને રોડાવી એટલે ભાગી ગઈ. ક્યાં? બોમ્બે. કયા રસ્તેથી? ગેટવેથી. શું લઈને? સોનું અને કોની હાથે? સોનું, ચાંદી અને ચમન હાથે. સોનું, ચાંદી, ચમનપ્રાસ. યાદ રાખજો. પછી આપણે આમ યાદ રાખેલું. હવે આ 0 થી ચાલુ કરવાનું. એટલે મેન આવે બી. બી, બી એટલે પહેલો બી એટલે બ્લેક. પછી બ્રાઉન, રેડ. જી એટલે હે ગ્રીન. પછી બી એટલે પાછો બ્લુ. ગ્રે, વ્હાઈટ. ગોલ્ડ, સિલ્વર અને કોઈ રંગ નહીં. ગોલ્ડ, સિલ્વર અને રંગવિહીન. આમાં આપણે બરાબર યાદ રાખેલું. 0, 1, 2, 3, 4, 5, 6. ઓ હાઉ આમાં આવે. આવો કેમ આમ કરીશું? આ બોમ્બે થી જો, એટલે મેં અહીંયા જ કર્યું છે. અહીંયાથી આમાં 5 5 આવશે. એટલે બી, બી, આર, ઓ, વાય, જી. અહીંયાથી બધે સ્મોલ આવે. અહીંયા એક આવે. બી, વી, જી, ડબલ્યુ, સોનું, ચાંદી, ચમનપ્રાસ. એટલે બોલો પહેલો, બોલો. બ્લેક, ग्रीन के ग्रे, ग्रीन के ग्रे, ग्रीन. गोल्ड, सिल्वर અને કોઈ રંગ નહીં. કોઈ રંગ નહીં એટલે રંગવિહીન. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 એ યાદ હોવું જોઈએ. ઘાત આવે તો ઘાતમાં એ જ આવે. 10 ની 0, 10 ની 1, 10 ની 2 એ રીતે. હા, પણ આમાં આવે ±5%, ±10%, અને આમાં આવે ±15%, 20%. 10 નો ઘડિયો 20%. 5 એકા 5, 5 દુ 10, પછી 20%, 15% નહીં 20%. બમણા કરવાના, બમણા. સોરી, આ છે. આટલું યાદ હોવું. હા, 20 ભાઈ, 20 બાળકો 20%. બમણા કરતા જવાનું. 5 દુ 10, 10 દુ 20 એમ. આ થઈ ગયું.
આટલું યાદ હોવું જોઈએ, બરાબર. પછી બીજું તો આમાં મને હવે કઈ બીજું દેખાતું નથી, આવશે તો આપણે જોઈ લેવું, બરાબર. સર ચાલુ કરો બેટા, આપણે MCQ તો હજી ચાલુ જ નથી કર્યું. આપણે 52માં MCQ ચાલુ કર. 52 વાહકના તારમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. જો તારના આછેદ a માંથી vd જેટલા ડ્રિફ્ટ વેગથી ઇલેક્ટ્રોન તારને સમાંતર ગતિ કરતા હોય તો રચાતો પ્રવાહ કીધો છે, તો આપણું સૂત્ર આવે J = NEVD. પણ એ લોકોએ પ્રવાહ કીધો છે, તો I/A = NEVD. તો I = NEVDA પૂરું. 53 તેથી 8 × 10⁻12 મીટરની માઇનસ ધરાવતા ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ ગાળો સરેરાશ સમયગાળો આપ્યો 4 × 10⁻12. સરેરાશ સમયગાળો આપ્યો 4 × 10⁻, અથડામણ ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એટલે એને રિલેક્સેશન સમય ટાઉ કહેવાય. ટાઉ = કેટલો? 4 × 10⁻12 સેકન્ડ. આગળ આયનનું દળ 2.56 × 10⁻27 કિલોગ્રામ છે. પછી વાહકતાની અવરોધકતા. હમણાં સૂત્ર ચલે એવું આવ્યું જો ρ = m/n² ટાઉ. હા, એનો વિદ્યુત બળ કેટલો કીધો છે? આટલા કિલોગ્રામ છે. ઇલેક્ટ્રોન જ છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે એ જ આવે ને. હવે ખાલી અહીંયા અલગ આપ્યું છે દળ, આયનનું દળ. એ ઇલેક્ટ્રોન ઘનતા આપી છે, કેમ? સંખ્યા ઘનતા n આપ્યું છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એ આપ્યો છે. દળ આપેલું છે, બધું જ છે, બરાબર. વીજભાર કીધો નથી, પણ ઇલેક્ટ્રોન ઘનતા કીધી છે. પાછું દળ અલગ આપ્યું છે એટલે વાંધો ને, આપણે ચિંતા નહીં કરો. એટલે ઇલેક્ટ્રોન જેવું જ છે. નહીં તો અહીંયા દળ 2.25 × 10⁻27 નો આવે, દળ ઇલેક્ટ્રોન નો આવે 9.1 × 10⁻31. પણ વીજભાર પાછો લીધો છે ઇલેક્ટ્રોન. હું એટલે વિચારતો હતો વીજભાર ઇલેક્ટ્રોન નો આપ્યો છે. ચલો આગળ 54 હું બોલ્યો એમાં ખબર પડી? દળ બદલાઈ ગયું છે, વીજભાર ઇલેક્ટ્રોન નો છે, બરાબર. ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો. પાછું લખ્યું છે ઇલેક્ટ્રોનની અથડામણ, પણ દળ પાછું આપેલું છે m. ચલો આગળ જોશું. ઇલેક્ટ્રોનનું દળ આવે, વાંધો નહીં. ચલો આગળ 54 કાર્બનના વર્ણ સંકેતમાં અવરોધ પરનો ચોથો પટ્ટો કઈ માહિતી આપે? હવે પાછું એ આમાં રહી ગયું. આપણે ચલો આમાં તો 4, એક પટ્ટો, બે પટ્ટો, ત્રણ પટ્ટો અને ચોથો પટ્ટો. 1 2 3 4. ચલો પહેલો પટ્ટો શું આપે? પહેલો પટ્ટો દશક, બીજો પટ્ટો એકમ, હા એકમ, ત્રીજો પટ્ટો 10⁻, અને ચોથો પટ્ટો ટોલરન્સ અથવા સહનશીલતા. પહેલો પટ્ટો તમારી કિંમતનો, મૂલ્યનો દશકનો અંક આપે. બીજો પટ્ટો તમારો જે મૂલ્ય હોય એનો એકમનો અંક આપે. આ ગુણ્યા 10⁻, અને પ્લસ ઓર માઇનસ સહનશીલતા. ચોથો પટ્ટો આ યાદ રાખવાનો. ચલો ચોથો પટ્ટો ટોલરન્સ કે સહનશીલતા? ટોલરન્સ, જો શબ્દ વાપરેલો છે. સહનશીલતા અથવા ટોલરન્સ, તમારે જે કેવું હોય. 54, બરાબર. ત્યાર પછી બેટા આગળ હવે
પછી 55 બોલતા જાઓ. આમ એક બોલો 55 એક કાર્બન અવરોધકનું મૂલ્ય 60 ઓહ્મ અને 2640 ઓહ્મ છે. તો કાર્બન અવરોધકનો વર્ણ સંકેત. કાર્બન અવરોધનો વર્ણ સંકેત રંગ કયો હશે એમ તમને કીધું છે. તો એક વસ્તુ સમજજો આમાં. પહેલા એક કામ કરીએ, આ કરવા કરતાં એક તમને બીજો હું આપું. ખાલી બીજો એટલે ખાલી એવો જુઓ તો રંગ આપ્યા હોય અને શોધવાનું કીધું હોય તો આવ્યો જો 69 જો અમારા દીકરા 69. પહેલા આપણે એ કરીએ 69 કરીએ પહેલા, બરાબર. તો મારા દીકરા કહેશે 69 માં શું છે? વાંચ બેટા. રાષ્ટ્રધ્વજ ઉપરના, હું જ વાંચું છું, ઉપરથી નીચેના ક્રમ. રાષ્ટ્રધ્વજ, ચલો રાષ્ટ્રધ્વજમાં દીકરાને આવડે? રાષ્ટ્રધ્વજ શ્યોર? કેસરી, સફેદ, લીલો. ચોથો નથી આપ્યો એટલે આપણા માટે રંગવિહીન. ચોથો પટ્ટો નથી એટલે રંગવિહીન. હા, ચોથો લેવો જ પડે. નથી આપ્યો એટલે રંગવિહીન, બરાબર. ચલો કેસરી. કેસરી એટલે બોલો બી 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 આર ઓ બી બી આર ઓ. ચોથો આવે, ચોથો એટલે એક ઓછો કરી દેવાનો. 3 એટલે દશંક અંક 3 થઈ ગયો. હું બોલું શું સાંભળો ખાલી. દશંક અંક 3 થઈ ગયો. હું બોલું શું સાંભળો. હું પૂછું ત્યારે જવાબ આપો. પછી સફેદ તો બી બી આર ઓ વાય. બીબી રોય ગો. બોમ્બે વાયા. કયો નંબર આવ્યો આપણા? 6 7 8 એ બી બી હા વાયોલેટ. પછી ગો બોમ્બે વાયા ગેટ વે એટલે છેલ્લો આવે. છેલ્લો 10 એટલે 9 એક ઓછો. લીલો આર શું હતો આપણે? બી બી આર ઓ વાય પછી ગો. એટલે આ કયો નંબર આવ્યો? 6 નંબર આવ્યો. 6 એટલે 10 ની કેટલી ઘાત? 5 ઘાત. અને રંગવિહીન છે એટલે સહનશીલતા ±20%. હવે મારા અહીંયા ધ્યાન આપજો દીકરાઓ, બરાબર. ±20%. એટલે એનો મતલબ એમ થાય કે આમાં 20%નો વધારો પણ શક્ય છે અને 20%નો ઘટાડો પણ શક્ય છે. સાંભળજો, 20%નો વધારો પણ શક્ય છે અને 20%નો ઘટાડો પણ શક્ય છે. હવે તમે આને શાંતિથી વિચારો, શાંતિથી. તો આ ખરેખર લખવું હોય તો કેમ લખાય? આમ લખાય બેટા. જો 39 2 0 એટલે 2 0 હું લઈ લઉં છું એટલે 3 વધે એટલે કિલો ઓમ. એના ±20%. કિલો ઓમ ±20%. એનો મતલબ શું થાય કે એમાં એ 20% વધારો ને 20% ઘટાડો. આનો 20% કરો તો કેટલો થાય? 3900 નો 20% કરો કેટલો થાય? 780. શ્યોર? હા, તો એક કામ કરો, એકવાર 780 થાય. 20% 780 થાય, બરાબર. તો આની બે કિંમત થાય, પ્લસ ઓર માઇનસ છે. એટલે તમારું જે ઓરિજિનલ મૂલ્ય છે આર, આ આર છે એમાં તમે આ ફેરફાર બાદ પણ કરી શકો અને આર છે ફેરફાર તમે ઉમેરી પણ શકો. બે કરે તો બાદ કરો. 780 બાદ કરો તો કેટલા થાય? 331 3120. અને આમાં 780 ઉમેરો. જવાબ આપવાના છે આમાં. હે 46 80. આ રીતે આવે. એટલે આ બે કિંમત હોય. એટલે જો તમને રંગ આપ્યા હોય રંગ, તો તમે આમ નીચે આવીને આ બે કિંમતો મૂકો. એટલે એનો મતલબ એમ થયો કે તમને જે અવરોધ આપ્યો છે એ અવરોધની કિંમત 3120 થી 4680 ની વચ્ચે હોય. એનો મતલબ એવો થયો. The meaning is that the value of this is આ બેની વચ્ચે, between two these. Now we are solving the
ક્વેશ્ચન નંબર 55 55 માં આપણે સોલ્વ કરશું 55 માં સોલ્વ કરશું બોલ બેટા એક કાર્બન અવરોધનું મૂલ્ય 1760 ઓહ્મ અને 2640 ઓહ્મ છે. 1760 અને 2640 એટલે આના જેવું થયું જો 3120 અને 6180 3120 અને 6180 આના જેવું થયું બેટા બરાબર. તો બુદ્ધિ ચાલુ જોઈએ આ જે છે એ મૂળમાંથી પેલી ત્રુટી ફેરફાર બાદ કર્યો છે અને આ જે મૂળ છે એમાં ફેરફાર શું કરેલો છે ઉમેરેલો છે. એટલે આ બે કિંમત તમને મળી એટલે આપણે આમ લખશું આર માઇનસ ડેલ્ટા આર બરાબર 1760 અને આર પ્લસ ડેલ્ટા આર બરાબર કેટલા છે 2640. ગણન યંત્રનો ઉપયોગ કરો આ બે તો ઉડી જશે તો 2r બરાબર કંઈક સમથિંગ આવ્યું કેટલા 4400. હા સર જોઈને બોલ દો ને તો એ થાય આર એટલે 2200 થશે. આર 2200 ગમે તે એકમાં કિંમત મૂકી દો. ચલો આમાં મૂકી દઉં છું આમાં પ્લસ વાળામાં એટલે મગજ મારી નહીં. એટલે ડેલ્ટા આર બરાબર કેટલા થયા બેટા ડેલ્ટા આર કેટલા થયા એક મિનિટ 2200 કીધા ને મેં એટલે 426 થાય ને 440 ચલો હા સમજી ગયો. હવે આપણો અવરોધ જો આપણે અહીંયાથી પકડેલો આપણે આને આર કીધેલો અને આપણી આ ટકાવાળી હતી ડેલ્ટા આર જો તો આપણને આર અને ડેલ્ટા આર મળી ગયો અને આપણે જવાનું છે રંગ તરફ તો આર ને પકડીએ આર કેટલો છે 2200 આર તમારો છે 2200 બે 0 છે એટલે ગુણ્યા 10 ઘાત 2 ગુણ્યા 10 ઘાત અને પાછળ 440 તો મારા દીકરા તરત બુદ્ધિ ચલાવશે 440 તો 2200 ના કેટલા ટકા થાય 440 20% થાય કે 10% થાય 20% થાય કારણ કે 10% કરું તો 220 થાય ને સાદું જુઓ ને આના 10% એટલે 220 તો 20% થવાના એમને ખબર પડે એટલે એના 20% થયા એટલે આ પાછળ 20% એવા એટલે હવે લાગી પડો આ બી રોય આ ત્રીજો નંબર આવે એટલે અહીંયા રેડ આવશે દશંકનો અંક રેડ એકમનો અંક પણ રેડ ઘાત પણ 2 ઘાત તો એ પણ રેડ અને આ 20% એટલે રંગવિહીન રેડ બધું લાલમ લાલ જ છે મસ્ત MCQ આ તો આવડે જ આમાં લો છે આપણે પણ આની ઊંધી ક્રિયા છે. આ મારે હું હતો ને 12માં ત્યારે આ MCQ મારે પૂછવાનો હતો રાષ્ટ્રધ્વજ વાળો મને નહોતો આવડ્યો. અમારા સાહેબે આટલું ઇઝી સમજાવે તેમ છતાં કે તમારા જેવા જ ને અમે આ એકવાર 12ની એક્ઝામમાં પૂછાયેલો છે એટલે આ ધ્યાન રાખજો. આમાં અટવાય છે ઘણા બધા અટવાય છે આપણે અટવાનું નથી થતું બેટા. ચલો આગળ હવે 56 બોલ બેટા અસમાન આડછેદ ધરાવતો એક તાર આકૃતિમાં દર્શાવેલ છે. તારમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો A થી B તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ A થી B તરફ પ્રવાહ જાય છે તો A થી B તરફ પ્રવાહ જાય તો શું કીધું છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. પણ A થી B તરફ જાવ તો ફરક શું દેખાય છે પહેલા કોઈ કહેશે મને A થી B તરફ જાવ તો કઈ ફરક દેખાય છે આર છેદનું ક્ષેત્રફળ ઘટે આર છેદનું ક્ષેત્રફળ વધે. આટલું બધું ક્યાં લખ્યું એ વધે તો આપણે ડ્રિફ્ટ વેગનું કોઈ સૂત્ર મારા દીકરાઓને આવડે છે ડ્રિફ્ટ વેગનું સૂત્ર જે બરાબર એની વીડી આપણે આઈ લખી નાખો. આપણે પ્રવાહ કીધો છે ને શું શોધવાનું શું કીધું છે ડ્રિફ્ટ વેગ શું થાય એમ કીધું છે ડ્રિફ્ટ વેગ તો I/A ઇઝ ઇક્વલ ટુ એની વીડી
ધ્યાન આપો આમાં બેટા. તો આઈ તો આ એન અચળ, ઈ અચળ, આઈ અચળ. તો શું આવ્યું? વીડી ચલે છે 1/n એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ક્ષેત્રફળ એ વધે છે તો વી શું થાય? વીડી ઘટશે. 57 જો મહેમાન આવ્યા છે ભાઈ મોટા, જોવા જ તમારે. એક વાહક સ્થાનમાં ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથે અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો એક મિનિટ ચલો હવે ચાલુ કર. બોલ દે બેટા. હું છે તારે? ચલો હવે. એક વાહક તારમાં ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથે અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો એટલે યાદ રાખવાનું, એ સમયગાળો એટલે બેટા ટાઉ થાય, યાદ રાખવાનું. ટાઉ બરાબર બોલી 18.2 ઓકે. પછી તો વાહકની મોબિલિટી સીધું મ્યુ શોધવાનું કીધું છે. તો મ્યુ અને ટાઉ વચ્ચેનો આપણી પાસે સંબંધ નથી, તો વાંધો ને જે હોય લખો ને. મ્યુ બરાબર તો વીડી બાય ઈ. પછી મારા દીકરાને વીડી બાય નથી મૂકવું આપણે. પછી કદાચ કોઈને યાદ હોય તો વી નું સૂત્ર આવે ટાઉ વાળું, યાદ કરો. ચલો યાદ ન હોય તો યાદ કરાવો. જો મને આ કેવી રીતે યાદ આવે બેટા હું સમજાવું. આ વીડી નું સૂત્ર તને યાદ છે? બોલ બેટા ચલ. હા માં બોલ્યો એમ. જો પણ હું કેવી રીતે યાદ રાખું? મને આ મુનસીન જેમ તરત યાદ ન આવે. મને કેવી રીતે યાદ આવે? આ વેગ છે, વેગ. એટલે હું શું કરતો ખબર? આપણે ડ્રિફ્ટ વેગ, આપણે સ્થાન, હું આમ લખતો પ્રવેગ બરાબર, હું આમ લખતો વેગ બરાબર, હું આવી રીતે લખતો પ્રવેગ ગુણ્યા સમય. આવું મેં યાદ રાખેલું છે. વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. પ્રવેગ ગુણ્યા સમય. તો આ પ્રવેગ થાય એ, સમય થાય ટાઉ. પ્રવેગ એટલે બળ, બળ એટલે પાછું હું યાદ કરતો F બરાબર ma, F બરાબર ma અને F બરાબર QE, QE બરાબર ma. તો A બરાબર QE બાય m. એટલે આ હવે QE બાય m ઇન્ટુ ટાઉ. અને આ ડ્રિફ્ટ વેગ તમારો VD. એની કિંમત મૂકો હવે અહીંયા. ચલો કિંમત મૂકો મારા દીકરાઓ. તો આની કિંમત મૂકું તો શું આવ્યો? Q. પણ આપણે ઇલેક્ટ્રોન કીધું છે ને દીકરા, તે ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે અથડામણનો અનુભવ એટલે ઇલેક્ટ્રોન. એટલે સ્મોલ e કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ છેદમાં E. E ઉડી ગયું, સમય આપ્યો જ તમને એટલે વધ્યું શું? E બાય m ઇન્ટુ ટાઉ. E એનો વીજભાર, m એનું દળ અને ટાઉ આવી ગયું. જુઓ બહુ મસ્ત છે, મસ્ત 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 મસ્ત. ચલો આગળ. પછી કયો બેટા? 58. તમે કેવે બોલતી જા. 58. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા. કઈ દિશામાં હોય ડ્રિફ્ટ વેગ? ઘસડાય કઈ બાજુ? ઇલેક્ટ્રોન છે, આમ વિદ્યુત ક્ષેત્ર આમ હોય. હા, તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ઘસડાતો જાય? ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં જાય? વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ચલો આગળ. પછી બેટા 59 આપણે કરાવી દીધું છે હમણાં સૂત્ર, એ લોકોને સોલ્યુશન પરથી જોઈ લીધું મેં. ચલો 59 ની રકમ આ છે. બોલ બેટા 59. એક ધાત્વિક વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ક્ષેત્રફળ
અડધું કરવામાં આવે તો એનો ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું આવે? વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. હમણાં જ ચલાવ્યું. તો આને ક્ષેત્રફળ હાથે કંઈ લેવા દેવા જ નથી. જો આમાં તમારે ક્ષેત્રફળ આવતું જ નથી. એ તો કોના પર આધાર રાખે? વિદ્યુત ક્ષેત્ર ઈ એમ અને ટાઉ ઉપર. ડ્રિફ્ટ વેગમાં આમ ફરક પડે નહીં. આગળ 60. હવે હોલ એટલે યાદ છે મારા દીકરાઓને? હોલ એટલે આ પાછો 14મો ચેપ્ટર આવે. જો આમ હોય, હું ખાલી એક મિનિટ આ હોય ખાલી દૂર દેવું છું. તો આપણે ઇલેક્ટ્રોન ક્યાં જતા? ઇલેક્ટ્રોન જો આ બાજુ પ્લસ છે ને આ બાજુ માઇનસ છે, તો ઇલેક્ટ્રોન આ બાજુ જાય. આપણા આ ઇલેક્ટ્રોનની ગતિ. ઇલેક્ટ્રોન જો આ બાજુ જાય તો હોલ આમ જાય, હોલ આ બાજુ જાય. એટલે હોલ ધનથી ઋણ તરફ. એટલે હોર્નમાં બોલી એમ ધન વીજભાર તરીકે વર્તે, ધન વિદ્યુતભાર તરીકે. એટલે એ ધન વીજભાર ગતિ કરે એવું વર્તે. તો આ બાજુ એ જાય છે પ્લસથી માઇનસ તરફ. હોલ પ્લસથી માઇનસ તરફ હોલ જાય એટલે એનો મતલબ શું થયો? પ્લસથી માઇનસ તરફ હોલ જાય એટલે એનો પ્રવાહની દિશામાં. ચલો બરાબર. હવે એક કામ કરો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.